આજે અમારી સોસાયટીમાં હતી મોહડા યાત્રા, કેમ કે જગન્નાથ ભગવાન એના માસીના ઘરે ગયા હતા, તેના 9 દિવસ થઈ ગયા હતા. તો આજે હતી મોહડા યાત્રા. બધા લોકો નીચે વેઇટ કરતા હતા અને બહુ બધા લોકો આવી ગયા હતા આરતી કરવા માટે. ભગવાનને વાટ જોતા હતા અને રથની પણ વાટ જોતા હતા સાથે સાથે. અને બહુ મજા આવે છે જ્યારે રથયાત્રા હોય ને ત્યારે. અમારા ટાવરની નીચે સુંદર મજાની રંગોળી બનાવી હતી અને આંટી પણ દીવા કરતા હતા, કેમ કે રથ આવતો જ તો એ 2 જ મિનિટની વાર હતી. બહુ બધા લોકોએ પોતાની ઘરેથી પ્રસાદી લાવ્યા હતા, કેમ કે અહીંયા પીઠા વખણાય છે તો પીઠા બનાવીને બધા લોકો લાવ્યા હતા. આમ તેમ જોયું તો રથ પણ આવી ગયો અમારા ટાવરની નીચે. જો જગન્નાથ ભગવાન દેખાય છે અને દર્શન પણ તમે બધા કરી લ્યો. જગન્નાથ ભગવાનની રથયાત્રાની એટલી ખાસિયત છે કે તેનો રથ ખેંચવા માટે લોકો પડાપડી કરતા હોય છે અને એના રથની રસ્સી હોય છે ને એટલી બધી મોટી હોય છે કે 2 હાથે પકડવી પડે છે. હજી રથયાત્રા સ્ટાર્ટિંગ જ થઈ છે તો બહુ બધા લોકો આવશે થોડી વારમાં. જો આગળ મારો મંથ પણ રસ્સી ખેંચે છે. જઈને એટલી ખુશ થઈ કે એની વાત પૂછોમાં. તમે બધા જોવો જ છો કે આ રસ્સી એટલી બધી જાડી છે અને લોકો પણ એટલું બધું આમ ખેંચવામાં મદદ કરે છે, કેમ કે જગન્નાથ ભગવાનનો રથ ખેંચવો એ શુભ માન્ય ગણાય છે. વાહ ભાઈ વાહ, ક્યાં ઓડિસી ડાન્સ કરે છે આ 3 છોકરીઓ. એટલો સરસ ડાન્સ કરે છે, એની કોઈ સીમા જ નથી. બહુ સરસ એન્ડ સુધી કર્યો એ 3 છોકરીઓએ. સ્ટાર્ટિંગ થઈ ત્યાંથી અને રથયાત્રા પૂરી થઈ ત્યાં લગી આ ઓડિસી નૃત્ય કર્યું છે આ 3 છોકરીઓએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓડિશાનું ફેમસ છે ઓડિસી નૃત્ય. મારી આધ્યાને પણ બહુ પસંદ છે. થોડીક મોટી થઈ જાય ને એટલે હું તેને પણ ઓડિસી ડાન્સની પ્રેક્ટિસ કરાવવા મોકલીશ, કેમ કે મને પણ ખૂબ જ શોખ છે. તો મારી બેટીને તો કરાવું ને, કેમ ન કરાવું, હે ના? બહુ સરસ, મને તો બહુ જ ગમે. અને રેડી પણ એટલી સરસ થયું હતું 3 છોકરી. એક આ સાડી પહેરે છે ને એની બહુ ખાસિયત છે. કેવી રીતે પહેરે, શું કરે, હું પહેલેથી છેલ્લે લગી જોતી આવી પણ મને કાંઈ ખબર પડી નહીં એમાં. અને ભગવાનના હું પણ દર્શન કરું છું. અને બહુ બધા લોકો આવી ગયા અને આરતી પણ થઈ ગઈ છે અમારા ટાવરની નીચે ભગવાનની. અને બધા લોકો આરતી લે છે ને આરતી માટે પણ પડાપડી હતા. જોઈ શકો છો ને તમે, બંને બાજુ આ રસ્સી લઈ અને ઊભા છે રથ ખેંચવા માટે, કેમ કે રથને આપણો હાથ અડાડીને તો એટલું આમ પુણ્ય મળે, શું વાત પૂછી. અને હવે રથ જાય છે આગળ તરફ. એટલા બધા ઢોલ નગારા વાજિંત્રા સાથે રથ જાય છે આગળ તરફ. કેટલો સુંદર રથ છે, તમે જોઈ શકો છો ને. મને તો બહુ જ ગમે. ત્રીજા વર્ષથી થાય છે અમારી સોસાયટીમાં રથયાત્રા. સુંદર મજાને પ્રસાદી બાટે છે અહીંયા. તો પ્રસાદી લઈ અને અમે પણ જાતા તો એક સૂપનું કાઉન્ટર જોયું અમે, તો ત્યાં અમે સૂપ પીવા ઊભા રહ્યા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો.